અભેદમાંથી બહાર નીકળવું છે. અને અભેદ મુક્ત કરનારો એકમાત્ર આની આદિ અનાદિ પરંપરા, જેનું આદિ ક્યાંય નથી, જેનો અંત નથી, ન હિન્દુ, ન મુસ્લિમ, ન ઈસાઈ, ન શીખ, દુનિયાભરના જેટલા ધર્મો હોય પ્રધાન, એમાંથી કોઈ નહીં. એનું નામ છે સનાતન ધર્મ. સનાતન એટલે શાશ્વતનો પર્યાય, ન એનો આદિ ન એનો અંત. બહુ જૂના ધર્મોમાં આપણે ત્યાં યહૂદી ઈસાઈ ધર્મ આવ્યા. યહૂદી ઇસ્લામ, એનો મહિમા, એના પવિત્ર ગ્રંથો, એની પવિત્ર બંદગી. પણ મજબૂર સાહેબનો એક નાનો એવો શેર યાદ આવે છે કે માનના બંદગી હૈ, મજબૂર માનના બંદગી હૈ, कंपल्सरी मनवाना गंदगी है. फरजियात તમે કન્વર્ટ કરો, તમે ફરજિયાત કોકને પેલું કરો. આ મજબૂરનો ટુકડો માનના બંદગી હે. તમારો આત્મા કહે ને તમે જેને માનો એ બંદગી છે, પણ મનવાના ગંદગી હે. મજબૂર સાહેબ પરાણ સનાતન વૈદિક પરંપરા સાહેબ, આપણે બધા એમાંથી આવ્યા છે. જેનો કોઈ આદિ શાશ્વતસ્ય, જે ગીતાએ કહ્યું, કયો ધર્મ એ જે શાશ્વત છે. ગીતાને તો નાનો પડી શકાય. હવે તમે ઇતિહાસ કાઢો, યહૂદી ધર્મ, ઇસ્લામ ધર્મ બહુ પુરાણા ધર્મ, પણ ક્યારેક જન્મ્યા છે. જેટલી પરંપરાઓ આપણે ત્યાં સાધના પદ્ધતિમાં વિકસી, ટ્રાફિક જામ ન થાય એટલે સૌએ પોતપોતાની વાતો કરીને લોકોને આનંદ આપ્યો છે. પણ એનું ગર્ભગૃહ તો સનાતન ધર્મ છે, જે શાશ્વત છે.